હેલો દોસ્તો, ફરી એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને અત્યારે પાછો વ્લોગ શરૂ કરી દીધો છે. આજે અમે જાજા વ્લોગનું શૂટિંગ કરી લીધું છે, કેમ કે પછી થોડુંક કહેવાય ને. એટલે પહેલા તો તમને બધાને મારા તરફથી મહાદેવ 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 હરપલ તમને ખુશ રાખે અને બધા જ મિત્રો આપણા મજામાં જ રહે. અને ભાઈ આપણા વ્લોગ જોતા હંમેશા મજામાં જ હોય. હું કેવું તારું? જય મિત્રોને જય માતાજી. અત્યારે તો હંધારી વાળ છું. હા, હંજવારી વાળે છે એટલે બંને રૂમમાંથી હંજવારી વાળવાની, રસોડામાંથી વાળવાની. બાકી તો નીચે પાંદડા પવન બહુ છે ને તે ઉડી ઉડીને આવે છે, એટલે નકતો અત્યારે કઈ પાંદડની કઈ વાળવી નહીં, પણ ના તો પાંદડાની બહુ પવન છે ને તે ઉડીને આવે છે. 4 વાગ્યા જેવો ગાળો થયો છે, પણ ધૂળ ધૂળ જ થઈ જાય છે. કેમ કે બહારથી પવન એટલો આવે છે ને, એકદમ સીધો પવન છૂટે ને એટલે પાંદડા ને એવું પણ આમ જો ફળિયામાં પણ તરત પાંદડા. બાકી તો અત્યારે અહીંયા પણ આપણે જાજા મકાન નથી, 1 2 3 મકાન અહીંયા છે, એટલે રસોડું ને બધું થઈને. બાકી અહીંયા ફરજો ને ગોડાઉન ને એવું ફરજો ને મોટો ફરજો ને. બાકી બીજું તો ગામમાં છે, ક્યારેક જઈએ ત્યારે ગામના મકાનનો વ્લોગ પણ અમે લાવશું મસ્ત મસ્ત. કા અમારા ગામમાં પણ મકાન છે, પણ આવા બહુ જ નથી કીરા પ્લાસ્ટર ને એવું કેરો પછી અહીંયા 2 મકાન છે ને ગામમાં 3 મકાન છે. અને ક્યારેક સમય મળે ને અત્યારે બતાવીશું. અત્યારે તો જો આજને આજ તો કઈ હું તરત ન વયો જાઉં. અત્યારે ગાડી પણ ઘરે નથી. પાછલા વ્લોગમાં જેને જોયું છે એને ખબર જ છે. થોડી જાજી માહિતી મેં આપી હતી કે મારા પપ્પાને બધા ગયા છે ગામમાં, એટલે અમે 2 છીએ. તમને થોડી જાજી માહિતી આપી હતી. જો મસ્ત મસ્ત અત્યારે હંજવારી કાઢે છે. અને મેં કીધું હું થોડોક તારો એક નાનો એવો ટુકડો વ્લોગનો બનાવી લઉં. તો કન્ટિન્યુ રીજો વ્લોગમાં. હમણાં કંઈક આગળ કામ સાથે ફરી પાછું મળું તમને. આજને આજ અમે કેટલા વિડીયો શૂટ કરી લીધા, કેટલા અમને, કારણ કે મજા આવે વિડીયો શૂટ કરવાનો. અહીંયા મારા મમ્મી છે ને જો ઓલું પાડે છે, હું કહેવાય આને લો, હું કહેવાય આને જો નામ જ ભૂલાઈ ગયું. શું કહેવાય આના હાથમાં જો શીંગું છે કા મસ્ત મસ્ત હરખો થઈ જશે. જો આની કઢી બનાવે એવી મજા આવે ખાવાની કાય. વાહ ભાઈ વાહ. અને જેને હરગવો ભાઈ પ્રિય વાલો હોય તો જો દેશી હરગવો છે ભાઈ, જોરદાર એવું કે છે. મને બહુ નથી ખબર, કારણ કે મને હરગવાનું શાક ઓછું ભાવે. અને મારા બા પાડે જો મારા બાએ જુગાડ કર્યો છે. જુગાડ હમણાં મારા ટકામાં આવે તેવું લાગે, જરાક રહી ગયો. જો સિંગ પડી ગઈ. આમ ભેગી કરીને પછી આને બાફવાની, પછી આનું શાક કરવાનું. બનાવવાની હોય, શાક ન કહેવાય. હા કઢી, હા કઢી કઢી. કોને કોને ભાવે છે પછી કોમેન્ટ કરજો. અને જેને ન થતો એ મારી વાડીએ લઈ જજો, કારણ કે મારી વાડીએ બહુ જાજો નથી, પણ 1-2 શાકનો મળી રહે એવો છે. જો કેમ કે હરગવો વસ્તુ એવી છે કે વધારે વજન થાય ને એટલે ડાળ પડી જાય કા. હા બટાકાનું હોય ને એટલે સરસ ડાળ તો કન્ટિન્યુ રીજો વ્લોગમાં. હમણાં હું સિંગુત બધી પાડ દઉં, પણ મને કોઈ માથે નથી. મહાદેવ મહાદેવ. આજ તો એના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આજે બીજો દિવસ ઉગી ગયો છે ને બધાને મારા તરફથી મહાદેવ મહાદેવ. સવારમાં આવ્યો તમારો ભાઈ ક્યાં ધાબામાં થઈ આવ્યો છે. અને જો દાદા સૂરજ મસ્ત મજાનો. વાવ લોકેશન કેમ 1 નંબર આવે છે ને ભાઈ, મસ્ત મસ્ત લોકેશન આવે છે. બધા પશુને આપણે નીરખીને જોઈ લીધું કે બધા જ પશુને આ પશુને 2 વાર નીણ ખવારી દીધી છે ને, ઓલા પશુને 1 વાર, કેમ કે હજુ ખાતા હતા. અને બાકી એવું છે ને આજનું વાતાવરણ કેવું છે, મજા આવે એવું ચોખ્ખું વાતાવરણ છે ભાઈ. જો મસ્ત. આજે બહાર ગામ જવાનું છે. મેં કીધું સવારમાં બ્લોગ શરૂ કરી દઉં, નકર તો બપોરે ફ્રી થાવ, કેમ કે પછી મારે કોમેડીનું હમણાં ઓછું છે, એટલે પાછું ઓછું કામ આવે છે. કોમેડીનું એડિટિંગ હોય ને એટલે વાર લાગી જાય, પછી ઉઠવામાં થોડુંક મોડું થઈ જાય. પણ નથી બહુ વાંધો આવતો, તો અત્યારે નીચે જઈને તમને ફરી પાછો મળીશ. બધા મિત્રોને જય માતાજી. આજે નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. આજે જો મને મોબાઈલ ચાલતા આવડી ગયું છે ને આજે વ્લોગ મેં શરૂ કર્યો છે. ને તમે શું બનાવો છો? બસ બેઠો છું ખાટમાં, હિસકું છું. આજે મેં એમને મોબાઈલ હાથમાં આપી દીધો. મેં તું થોડો વ્લોગ બનાય. અને હું તો અત્યારે ધાબામાંથી નીચે આવ્યો, બધા શું કરતી છે, પણ કે હું વ્લોગ બનાવવા માટે તૈયાર છું, કે આપણે વ્લોગ બનાવવો છે. પણ છે ને મેં કીધું તું પેલા મોબાઈલ ચાલતા શીખી જા. હવે મેં 15-20 મિનિટ તને મોબાઈલ ચાલતા શીખવાડ્યું, પછી એને મોબાઈલ ચાલતા આવ્યું. પછી કીધું આજે વ્લોગ બનાવીએ. પછી મેં એને શીખવાડ્યું, ફેરે તો એક બાજુ આમ કે રાખવાનું, એટલે મેં એમ કર્યું તે થયો એવો વ્લોગ આવો બન્યો છે વિડીયો.
હા, બાકી કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. હમણાં પાછા કામકાજ કરીશ વાળે પાછું આમાં ઘણું બોલ છે, પછી મારે એડિટિંગ કરવામાં પ્રોબ્લેમ થશે, એટલે કીધું માપે રખાવું. તો કેવું લાગ્યું બોલી પાછું કમેન્ટ કરી દેજો ભાઈ. હમણાં હું એકલો ધાબામાં થયો હતો, અત્યારે આનલાઈન ગયો. અત્યારમાં શું ધાબામાં થઈ? જોરથી બોલ. વરસાદ પોળા કેરી જાય, હારા પીતી જાય, દાવા લઈ જઈએ એટલે અસર કકડિયા. હજી અવાજમાં તકલીફ લાગે, જોરથી બોલવું પડે, આમાં પબ્લિક સાંભળે જ નહીં. અવાજ ઊંચો જોવો જોઈએ, મારી ઘોડે પરફેક્ટ. ક્યાં મારો અવાજ કેમ પરફેક્ટ આવે છે ને? માઇકની વ્યવસ્થા કર્યા હોય ને એમને મારા માઇક કરતા અવાજ બેસ્ટ આવે છે ને. બાકી વખાણ કરું હું મારા ભાઈ. જો આ બાજુ મરસાનું કામ થાય છે કમ્પ્લીટ. દોસ્તો એવું નથી, આ તો થોડી શરમ થાય ને એટલે ધીમે ધીમે બોલું. હા, પાકું થઈ જશે, બધું થઈ જશે. જો આવા વાતાવરણ હોય, ચોખ્ખું વાતાવરણ, આમાં માઇકની જરૂર જ નથી, આમાં માઇક જોઈ જ નહીં. ચોખ્ખું જ શબ્દ જ ચોખ્ખા સંભળાય. જો હમણાં સુરેશ દાદા અહીંયા હતા ને ત્યારે આપણો વિડીયો બનાવ્યો હતો, આવ્યા મસ્ત. કે ભાઈ જસદણમાં તો ક્યારના આવી ગયા હતા, પણ અમે વ્લોગ નહોતો બનાવ્યો કેમ કે માયક નહોતી, એટલે વ્લોગની વ્યવસ્થા સારી ન થઈ. પણ જસદણમાં ક્યાંય માયક અવેલેબલ સ્કોર્પિયો, વાહ ભાઈ વાહ. વાત કરતા કે જસદણમાં ક્યાંય સારું એવું માયક અવેલેબલ ન મળ્યું, પછી અમે બકાલું ને એવું લીધું મસ્ત મજાનું. મારા મમ્મી અને આ બંને બે મસ્ત મજાનું બધું જ બકાલું લઈ રહ્યા છે. આ બાજુ જો તો બકાલાવાળા સાથે ધડ કરી રહી છે, અને આ બાજુ પણ એ જ વ્યવસ્થા છે. ભાઈ લઈ લો ને, તમારે જે પણ વસ્તુ જોઈએ એ જલ્દીથી લઈ લો. પછી મારા મમ્મી બધું લઈ લઈને ગોળામાં નાખતા હતા. બકાલું લીધું, દ્રાક્ષ ને એવું બધું લીધું, અને બધી જ ખાવાની વસ્તુ કેળામાં છે, દાડમ છે, એવું બધું થોડું જ ફ્રૂટ લીધું. જસદણનો આ કયો એરિયો છે ભાઈ? જસદણના મને જોતા હોય ને જેને આ એરિયાનું એટલે આ વિસ્તારનું નામ આવડતું હોય એ પાછું કોમેન્ટ કરી દેજો હો ભાઈ, કે આ વિસ્તારનું એટલે કે આ એરિયાનું નામ શું છે. એટલે હેલો દોસ્તો, તો અત્યાર સુધી અમે હતા જસદણથી આવીને કમ્પ્લીટ ખાઈ પીને પછી પાછા બધું પશુપાલનનું કર્યું. જસદણ થોડો જ વ્લોગ બનાવ્યો કેમ કે આપણે પાસે માઇકની વ્યવસ્થા નથી, એટલે વ્લોગ નહોતો બનાવ્યો. માઇકમાં એવું થયું છે કે ત્યાં જસદણમાં એવું સારું ક્વોલિટીનું આમ ગણીએ તો માઇક અવેલેબલ જ નહોતું, એટલે માઇક નથી મળ્યું. નેક્સ્ટ પછી વાત, અત્યારે કંઈક વ્યવસ્થા કરીશું થોડી જાજી. અને કેમ કે માઇકની વ્યવસ્થા નથી થઈ એટલે અવાજમાં હજુ થોડીક તકલીફ રહેશે, કેમ કે માઇક ઓનલાઈન મંગાવવું પડશે. તો થોડાક સમય પછી માઇક લઈ આવશું. મારો અવાજ તો પરફેક્ટ જ આવે છે, પણ એમના અવાજ માટે થોડીક વ્યવસ્થા કરવી પડશે. બાકી આજના વ્લોગ આટલો જ. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે મળશું નવા વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.